અને હવે વાત કરીએ મિડલ ઇસ્ટમાં શરૂ થયેલા યુદ્ધ વચ્ચે ક્રૂડ ઓઇલ સહિત અનેક કેમિકલના ભાવ ઊંચકાવવાની શક્યતા રહેતા ઉદ્યોગોને અસર પડવાની ભીતિ સર્જાઈ રહી છે। આપણે કહી દઈએ કે ઇઝરાયલ અને અમેરિકાના ઈરાન પર હુમલા બાદ ગુજરાતના ઉદ્યોગ પર ગંભીર અસર પડવાની ચિંતા છે। ઈરાને હોર્મુઝની ખાડીમાંથી જહાજોના પસાર થવા પર પ્રતિબંધ મૂક્યો છે। ઈરાને ઔપચારિક રીતે નાકાબંધીની જાહેરાત નથી કરી, પરંતુ યુદ્ધની સ્થિતિ વચ્ચે હોર્મુઝની ખાડીમાં જહાજોનો ટ્રાફિક 70% ઘટી ગયો છે, જેના કારણે ક્રૂડ ઓઇલના ભાવમાં 10થી 13% ઉછાળો નોંધાયો છે। સમગ્ર મામલે અંકલેશ્વરના ઔદ્યોગિક હબ ચિંતામાં આવી ગયા છે। વિશ્લેષકો કહી રહ્યા છે કે જો આવી સ્થિતિ યથાવત રહેશે તો ક્રૂડ ઓઇલનો ભાવ પ્રતિ બેરલ $100 અથવા તો તેથી વધુ પણ થઈ શકે તેમ છે। ભારત 85%થી વધુ ક્રૂડ ઓઇલની આયાત કરે છે, જેમાંથી ક્રૂડ ઓઇલનો અડધો જથ્થો હોર્મુઝની ખાડીથી આયાત થઈને આવતો હોય છે। આવી સ્થિતિમાં ભારત સહિત ગુજરાતના ઉદ્યોગોને પણ મોટો ફટકો પડવાનો છે। બધી પ્રોડક્ટો ઉપર આની બહુ જ અસર આવશે। 13 થી 15% જો ક્રૂડ વધે તો પ્રોડક્ટ 25 થી 30% વધી શકે, અને જો યુદ્ધ વધારે ચાલ્યું તો મટીરિયલ પણ ન મળે તો હજી પણ ક્રાઇસિસના કારણે વધારો આવી શકે, એટલે એક્સપોર્ટના ઓર્ડરો પણ નહીં કમિટમેન્ટ થાય અને ઓર્ડરો મળશે પણ નહીં, અને લોકલ પણ ક્રાઇસિસ આવી શકે। ક્રૂડ ઘટવાથી પેટ્રોલ તે ડીઝલ બધામાં, તો આનું તો જો લોબુ ચાલ્યું તો એક ડિઝાસ્ટર આવી શકે એવું કહી શકાય। ઇમ્પોર્ટની અંદર ઘણા બધા એવા કેમિકલ્સ જે છે, સલ્ફર, સલ્ફ્યુરિક એસિડ અને સાથે સાથે સોલાર પેનલ જેવી મટીરિયલની અંદર પણ ઘણો ભાવ વધારો આના હિસાબે સર્જાશે। તો એક એસ્ટેટ અને ઇન્ડસ્ટ્રી તરફથી એવી આશા છે કે આ યુદ્ધ વહેલામાં વહેલી તકે પૂર્ણતાને આરે આવે। એશિયાની સૌથી મોટી ઔદ્યોગિક વસાહત અંકલેશ્વર, અમદાવાદ, વડોદરા અને વાપી સહિત ગોલ્ડન કોરિડોર તે રાસાયણિક ઉદ્યોગોનું હબ છે। અહીંથી ડાઇઝ, સ્પેશિયાલિટી કેમિકલ્સ, એગ્રોકેમિકલ્સ, પેસ્ટિસાઇડ્સ અને પિગમેન્ટ્સ બનાવતા અનેક ઉત્પાદનો એકમો આવેલા છે। આ ઉદ્યોગોમાં ફાર્મા, બલ્ક ડ્રગ, એગ્રોકેમિકલ તથા પેટ્રોકેમિકલ મુખ્ય છે। આ બધા જ ક્ષેત્રો ક્રૂડ ઓઇલ આધારિત કાચા માલ પર સીધા નિર્ભર છે। ક્રૂડ ઓઇલના ભાવ વધવાથી અંકલેશ્વરના ઉદ્યોગો પર ચારે બાજુથી ફટકો પડવાનો છે। પ્રોડક્શન કોસ્ટમાં વધારો લગભગ 20થી 25%નો થતાં વૈશ્વિક સ્પર્ધામાં ટકવું મુશ્કેલ બનશે। આ સાથે ભારતીય નિકાસકર્તાઓની મુશ્કેલી પણ વધવાની છે। ત્યારે ભારત અને ચીન બંને રશિયન ક્રૂડ પર નિર્ભરતા વધારવા માટે તરત દિશા બદલી શકે તેમ છે। અને આરબ કન્ટ્રીમાં ને બધે જે મટીરિયલ જતું હતું એમાં કન્ટેનર કોસ્ટમાં, ટ્રાન્સપોર્ટેશનમાં બી 15થી 20%નો આ લોકોએ રાતોરાત વધારી ઝીકી દીધો છે, જેથી ઓલમોસ્ટ મેન્યુફેક્ચરને ઉત્પાદન કોસ્ટમાં 15થી 20%નો વધારો આવે છે, જે ઇન્ટરનેશનલ માર્કેટમાં સસ્ટેન થવું મુશ્કેલ છે। તો આવનાર દિવસોમાં આ ભારણ સૌ ઇન્ડસ્ટ્રીઝને પડશે જો આ વોર જલ્દી ખતમ નહીં થાય